આશરે 400 વર્ષ જૂની આ વાત છે. પ્રાચીન દુહો છે કે સૌને ગમે આ સંસારમાં લાખ વાતે લેવું, પણ એક દુનિયામાં દેવું એ તો વહેમું લાખા વીંછ્યા. સૌરાષ્ટ્રના લોકોની મજા જ છે કે એ વખતે જે લોકો ત્યાગ અને સમર્પણ કરતા એમાં આપણે નક્કી ન કરી શકી કે આમાં રંગ કોને દેવા. અને આજે હું જે વાર્તા રજૂ કરું છું એમાં વાંચનારે નક્કી કરવાનું છે કે તમે કોને રંગ દેશો. આવા ત્યાગ અને સમર્પણનો હજી એક દુહો છે કે સોરઠા કરો વિચાર, બે વાળામાં કયો વડો, શિરનો સોપણહાર કે પછી વાઢણહાર વખાણીએ. જગત 4 જણાને જ ઓળખે છે. જો તમે વિદ્વાન હો, હરિભગત હો, શૂરવીર હો અથવા દાતાર હો તો જ જગત તમને યાદ કરશે. એવું સૌરાષ્ટ્રનું કપાળ કહેવામાં આવે છે, એવી ભાલની ધરતી. આજનું જે પાલીતાણા છે એ વખતે એને કોટ કિલ્લોલ નગર કહેવામાં આવતું. અને ત્યાંના એક બ્રાહ્મણ દંપતી છે, નામ પીતાંબર ભટ્ટ. સંતાનમાં 2 દીકરી છે અને દીકરીઓ લગ્ન કરવા જેટલી ઉંમરની છે. દીકરીઓ જ્યારે ઉંમર લાયક થાય ત્યારે બાપને કેટલી ચિંતા થતી હશે. પણ દીકરીઓના લગ્ન માટે એ વખતે બ્રાહ્મણને 2000 કોડીની જરૂર પડી. પણ આ તો અજાચક બ્રાહ્મણ હતો, કોઈ પાસે લાંબો હાથ ન કરે. આ તો ભગવાન શિવનું ઉપાસક. પણ પીતાંબર ભટ્ટજી એ નક્કી કર્યું કે હું જેના દ્વારે જાઉં અને એ માણસ મને 2000 કોરી આપે તો કન્યાદાનનું તમામ પુણ્ય એના નામે કરી દેવું. ગામમાં કોઈ એ ભટ્ટજીને સુજાવ કર્યો કે કોટ કિલ્લોલનો બાદશાહ ગોરી બેલમ ખૂબ ઉદાર માણસ છે. દિવસમાં 3 વખત મોજના તોરા છૂટે અને દાન કરી દે. તમને ગોરી બેલમ મદદ કરશે. પછી પીતાંબર ભટ્ટ રાજાને મળવા માટે નીકળ્યા. મહારાજ, બહાર એક બ્રાહ્મણ આપને મળવા માટે રાહ જોઈ રહ્યા છે. શું તેમને અંદર આવવાની આજ્ઞા આપશો? आए भट्ट जी, हमारे मुस्लिम में जैसे सैयद होते हैं वैसे हिंदवान में ब्राह्मण होते हैं. आप हमारी कचेरी में आए, हमारी कचेरी को पावन किया. મહારાજ, હું ગરીબ બ્રાહ્મણ પીતાંબર ભટ્ટ, મારી દીકરીના લગ્ન માટે 2000 કોરીની જરૂર છે. હું અજાચક છું. કોઈ પાસે હાથ નથી ફેલાવતો, પણ આજે આશા લઈને આપના દ્વાર આવ્યો છું. ભટ્ટજી, તમે ચિંતા ન કરો. તમારી દીકરીના લગ્ન અમારી જવાબદારી છે. વિજયાનંદજી, આ બ્રાહ્મણને તરત 2000 કોરી આપો. ગોરી બેલમનો હુકમ છૂટી ગયો વિજાનંદ વજીરને. પણ આજે જેમ ભ્રષ્ટાચારી નેતાઓ છે એવું તેદી પણ હતું. વિજાનંદ વજીર પણ પૂરો ભ્રષ્ટ માણસ. તે ભટ્ટજીને તેજોરી પાસે લઈ ગયો અને સહી કરાવી લીધી કે મને 2000 કોરી મળી ગઈ છે. ભટ્ટજી એ સહી કરી દીધી અને તેજોરીમાંથી 2000 કોરી કાઢી ખરી. પણ 1900 કોરી પોતાની પાસે રાખી અને 100 કોરી જ બ્રાહ્મણને આપી. લેવી હોય તો લે, નકર હાલ તો પકડ. તારી સાટુથી રાજની તેજોરીઓ ખાલી નથી કરી નાખવાની. બ્રાહ્મણને દુઃખ બહુ લાગ્યું, પણ એ તો વટવાળો હતો. સો કોરી વિજાનંદના મોઢા ઉપર ઘા કરી કે તારી આ 100 કોરી પર હું થૂકું પણ નહીં. પણ જાતા જાતા વિજાનંદે બ્રાહ્મણનું બાવડું પકડીને કીધું કે ભટજી, પાસે લાપાળિયા ગામનો ચારણ ખીમાણંદ ગઢવી છે, એ તમને 2000 કોરી આપશે. ત્યાંથી બ્રાહ્મણ દંપતી પોતાની બંને દીકરીઓ સાથે એકો ભાડે કરીને લાપાણિયા ગામ માટે હલી નીકળ્યા. હાલતા હાલતા લાપાળિયા ગામનું પાદર આવ્યું. બ્રાહ્મણ દંપતી ગામમાં કોકને ખીમાણંદ ગઢવીનું ઘર પૂછે છે.